જૂનાગઢ લોકસભા બેઠકના ઇન્ચાર્જનું નિવેદન સામે આવ્યું છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લોકસભાના ઉમેદવારના ઇન્ચાર્જનું નિવેદન સામે આવ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે। બંધારણ ફેરફાર મુદ્દે કોંગ્રેસ લોકોને ભડકાવે છે તેવી વાત ચુડાસમાએ કરી છે। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી, માટે મુદ્દો ઉપજાવે છે। સત્રીઓના સંમેલન મુદ્દે ચુડાસમાએ અપીલ કરી છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાત બહારની સભાઓમાં અને ગઈકાલે પણ ગુજરાતની સભાઓમાં સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે અમે બંધારણમાં જે જોગવાઈ છે એમાં કોઈ ફેરફાર કરવાના નથી। કોંગ્રેસ આવી ઉપજાવેલી બાબતોથી ગરીબ માણસોને ઉશ્કેરે છે, પણ અમે તો પહેલેથી બંધાયેલા છીએ। જનસંઘના વખતથી આજ સુધી અમે ક્યારેય આ બાબતે કોઈ ફેરફાર કરીશું એવું ક્યારેય કહ્યું નથી। અને માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે, આજે અનુસંધાનમાં હું પણ કહું છું કે આ કોંગ્રેસ માત્ર ને માત્ર, મિત્રો કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, કોઈ મુદ્દો નથી। તો આવા ઉપજાવી કાઢેલા મુદ્દાથી આગળ ચાલે છે। પણ મારા એસસી એસટી ઓબીસીના મિત્રો એકદમ જાણે છે, અમારા આગેવાનો પણ સક્રિય છે અને નીચે સુધી માનનીય વડાપ્રધાનની અને પાર્ટીની વાત પહોંચાડી રહ્યા છે।